એક બોધદાયક અને સુંદર ગુજરાતી વાર્તા છે. ચતુર સસલું અને ક્રૂર સિંહ. એક મોટું જંગલ હતું. તેમાં ભાસ્વરક નામનો એક ખૂબ જ શક્તિશાળી પણ ક્રૂર સિંહ રહેતો હતો. તે રોજ જંગલના ઘણા પ્રાણીઓનો શિકાર કરતો, જેના કારણે જંગલના પ્રાણીઓ ડરી ગયા હતા. પ્રાણીઓનો નિર્ણય. બધા પ્રાણીઓએ ભેગા મળીને સિંહ પાસે જઈને એક પ્રસ્તાવ મૂક્યો. મહારાજ, જો તમે આમ જ શિકાર કરતા રહેશો તો જંગલ ખાલી થઈ જશે. અમે નક્કી કર્યું છે કે રોજ તમારી પાસે એક પ્રાણી પોતે જ આવી જશે, જેથી તમારે શિકાર કરવા ન જવું પડે. સિંહ આ વાત માની ગયો. સસલાનો વારો. એક દિવસ એક નાના સસલાનો વારો આવ્યો. સસલું ઘણું ચતુર હતું. તેને મરવું નહોતું, એટલે તે સિંહ પાસે મોડો પહોંચ્યો. ભૂખ્યો સિંહ ખૂબ ગુસ્સે થયો હતો. સિંહ ગર્જના કરીને બોલ્યો, કેમ મોડો આવ્યો? અને આટલું નાનું સસલું? આનાથી મારું પેટ કેવી રીતે ભરાશે? સસલાની યુક્તિ. સસલાએ વિનમ્રતાથી કહ્યું, મહારાજ, મારો વાંક નથી. રસ્તામાં મને બીજો એક સિંહ મળ્યો હતો. તે કહેતો હતો કે તે આ જંગલનો રાજા છે. તેણે 5 સસલાને રોકી રાખ્યા છે, અને હું માંડ બચીને તમને જાણ કરવા આવ્યો છું. સિંહ લાલચોળ થઈ ગયો અને બોલ્યો, બીજો સિંહ, મને અત્યારે જ તેની પાસે લઈ જા. અંતિમ વિજય. સસલું સિંહને એક ઊંડા કૂવા પાસે લઈ ગયું અને કહ્યું, મહારાજ, તે આ કિલ્લામાં કૂવામાં છુપાયો છે. સિંહે કૂવામાં ડોકિયું કર્યું તો તેને પોતાનું પ્રતિબિંબ દેખાયું. તેણે પોતાની ગર્જનાનો પડઘો સાંભળ્યો. તેને લાગ્યું કે અંદર ખરેખર બીજો સિંહ છે. ગુસ્સામાં આવીને તે કૂવામાં કૂદી પડ્યો અને ડૂબીને મરી ગયો. ચતુર સસલાએ પોતાની બુદ્ધિથી આખા જંગલને બચાવી લીધું. બોધ. બુદ્ધિ જેની પાસે છે, બળ તેનું છે. શારીરિક બળ કરતાં બુદ્ધિ ચાતુર્ય હંમેશા ચઢિયાતું હોય છે. શું તમારે આવી બીજી કોઈ પ્રાણીઓની